જે જે જીવે શ્રી વલ્લભનું સ્મરણ કર્યું છે એની સર્વ આરતીઓને હરી લીધી છે. કૃષ્ણદાસ મેઘન કોઈ ગુરુના શિષ્ય હતા અને જ્યારે મહાપ્રભુજીની અલૌકિકતાનો ખ્યાલ આવ્યો અને થયું કે હું શ્રી વલ્લભની શરણે જાઉં અને શ્રી મહાપ્રભુજી પાસે બ્રહ્મ સંબંધ લઈને સેવક થયું કે હું અહીંયા સુધી પહોંચ્યો તો લાવ મારા ગુરુનો આભાર માન્યા કે મને એમની કૃપાથી વલ્લભ મળ્યા. આવ્યા ગુરુ પાસે, પૂર્વમાં જે ગુરુ હતું, અને ગુરુ નારાજ થયો, કહેવા લાગ્યો કે કૃષ્ણદાસ, મેં સાંભળ્યું છે કે તે કોઈ બીજા ગુરુ કરી લીધા. કૃષ્ણદાસ કહે, ના, બીજા ગુરુ નથી કર્યા, ગુરુ તો આપ જ છો, પણ આપની કૃપાથી મને પ્રભુ મળી ગયા છે. શ્રી વલ્લભ તો સાક્ષાત પ્રભુ છે. હું કેમ માનું એ પ્રભુ છે? આપ કહો એ પરીક્ષા આપવા તૈયાર છે. અને પૂર્વમાં જે ગુરુ હતો એને કહ્યું, જો સામે અંગીઠી પડી છે અને ધગધગતા અંગારા તારા હાથમાં લે અને તારા વલ્લભ જો સાક્ષાત પ્રભુ હશે તો અંગારા તારું કંઈ નહીં કરી શકે. કૃષ્ણદાસ મેઘનને થયું ગુરુના મનમાં સંશય છે અને વલ્લભનું મનોમન સ્મરણ કર્યું છે. સ્મૃતિ માત્રાર્થી નાશના હૃદયમાં એ થયું, એ આરતી છે કે કેમ કરું કે મારા ગુરુને પણ વલ્લભના સ્વરૂપનું જ્ઞાન થાય. મનોમન શ્રી વલ્લભનું સ્મરણ કરતા કરતા એક એક ડગલું આગળ ચાલતા કૃષ્ણદાસ મેઘન અંગીઠી પાસે આવ્યા અને કહ્યું, હે શ્રી વલ્લભ, આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છો, આજે અમારા ગુરુનો અનુભવ કરાવી દો. અને પોતાના હાથથી બળબળતા અંગારા હાથમાં લીધા અને ઇતિહાસ એમ લખે છે એ બળબળતા અંગારાઓ શીતલ ફૂલ બની ગયા, પુષ્પ બની ગયા અને અનુભવ કરાવ્યો કે આ વલ્લભ કોઈ સાધારણ ગુરુ નહીં પણ સાક્ષાત ઈશ્વર છે. સ્મૃતિ માત્ર આરતી નાશના. જેને જેને લૌકિક આરતી હોય કે અલૌકિક આરતી હોય, દરેક પ્રકારની આરતીને દૂર કરે છે. જીવ જેવા મનોરથો લઈને આવે શ્રી મહાપ્રભુજી પૂર્ણ કરે છે. કુંભનદાસજી એમના પત્ની સાથે આવ્યા અને મહાપ્રભુજીએ કહ્યું કે કંઈક માંગો. કુંભનદાસજીએ તો કહ્યું કે આપની કૃપાથી શ્રીજીની સેવા મળી, એનાથી અધિક પછી માંગવાનું શું હોય? પત્નીએ કહ્યું કે મારે કોઈ બાળક નથી, આપ કૃપા કરો તો બાળક થાય. મહાપ્રભુજી આશીર્વાદ આપ્યા, એક નહીં 7 દીકરા થશે. જા. અને બહાર આવીને કુંભનદાસજીએ કહ્યું કે જે ભગવાન આપવા સમર્થ હતો એની પાસે તે સંસાર માંગ્યો, તારા જેવું મૂર્ખ બીજું કોણ હોય? વલ્લભ જો મહાન પાસે તુચ્છ માંગવું એ પણ મૂર્ખતા છે. શ્રી વલ્લભ સાક્ષાત ઈશ્વર આપવા સમર્થ છે, એની પાસે સંસાર માંગવું આ તો મૂર્ખતા જેવું થયું. એક રાજા એક ભિખારી પર બહુ પ્રસન્ન થયો ને કહ્યું, તું માંગે તે આપો. લોકો ભીખ માંગવાનો સોનાનો કટોરો આપો ને. ક્યાંક આપણે એવું તો નથી માંગતા ને. પરિસ્થિતિ બદલાઈ પણ વૃત્તિ તો એને જ રહી. સોનાનો કટોરો મળ્યો પણ માંગવાની વૃત્તિ ન ગઈ. એમ ઘણાને ભગવાને સોનાના કટોરા આપ્યા છે પણ એ માંગવાની વૃત્તિ જતી નથી. ભક્તિનો આનંદ ત્યારે જ આવે જ્યારે નિષ્કામતા આવી જાય. ભગવાન બે રીતે કૃપા કરે. સાધારણ કૃપા કરે ને ત્યારે ભક્તની ઈચ્છા પૂરી કરે, પણ વિશેષ કૃપા કરે ને ત્યારે ઈચ્છાઓ જ પૂરી કરી નાખે, માંગવાની ઈચ્છા જ ન થાય. શ્રી મહાપ્રભુજી તો સ્મૃતિ માત્રાર્થી નાશના છે. સ્મરણ કરે અને સર્વ આરતીઓને હરી લેનારા શ્રી મહાપ્રભુજી છે. તમે 84 વૈષ્ણવને અનેક પ્રસંગોમાં તમે જુઓ, જે જે જીવો શ્રી વલ્લભના શરણે ગયા છે એની સર્વ આરતીઓને હરી લીધી છે. સુરદાસજી પૂર્વમાં પોતે પણ ગુરુ હતા, કેટલા શિષ્યો કર્યા હતા, તો પછી એમને ભાન થયું, અરે હું તો ભક્તિના માર્ગમાં પ્રભુની કૃપા પામવા આવ્યો છું અને હું ક્યાં આમાં પડે? અને બધું જ છોડીને ગૌઘાટ પર આવીને રહ્યા છે. અને મહાપ્રભુજી ત્યાં પધાર્યા. ખબર પડી કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની જેમણે સ્થાપના કરી એ શ્રી આચાર્ય ચરણ અહીં પધાર્યા છે. આવ્યા મહાપ્રભુજીના શરણે, બ્રહ્મ સંબંધ લીધું અને કહ્યું કે કૃપા કરો. અને ત્યારે મહાપ્રભુજીએ 10મ સ્કંદની અનુક્રમણિકા સુરદાસજીને સંભળાવી. કેવલ અનુક્રમણિકા સાંભળવાથી સુરદાસજીની ભીતર સર્વ દિવ્ય લીલાઓ પ્રગટ થઈ ગઈ. કારણ કે પૂર્વમાં બ્રહ્મ સંબંધ હતું ત્યાં સુધી દીનતા આશ્રયના એના પદ ગાતા, પણ ભગવદ લીલાનું જ્ઞાન નહોતું. પણ હવે મહાપ્રભુજીના શરણે આવ્યા ત્યારે હવે ભગવદ લીલાનું જ્ઞાન થયું. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે હવે કઈ પદ ગાઓ. ત્યારે ગાયું, ચકૈરી ચલ ચરણ સરોવર જહાં નહીં પ્રેમ વિયોગ. ગોકુલ આવ્યા મહાપ્રભુજી સાથે. એ ભગવદ લીલાનો અનુભવ કરવાનો જે તાપ હતો, મહાપ્રભુજીએ કહ્યું ચાલો સુરદાસ અમારી સાથે. અને ગોકુલમાં આવી અને મહાપ્રભુજીએ સુરદાસજીને આજ્ઞા કરી, સુરદાસ ગોકુલ કે દર્શન કરો. હવે જેને આંખોના આકારે નથી એને મહાપ્રભુજી કહે છે દર્શન કરો. અને ત્યાં ઇતિહાસ લખે છે એવો કે સુરદાસજીને સાક્ષાત નંદાલયના આંગણામાં
માખણનો લોંદો હાથમાં લઈ અને ઘૂંટણીએ ચાલતા ઠાકોરજીના દર્શન થયા છે. ઘુટુરન ચલત રેનું તનુ મંડિત, ત્યાં કીર્તન ગાયું છે સુરદાસજીએ. અને બ્રજ ભયો મહેર કે પૂત ડબીએ બાત સુની, એ નંદ મહોત્સવના દર્શન થયા. અને જ્યારે આખા નંદાલયની લીલાનું વર્ણન કરતા કરતા સુરદાસજી હવે ગોપીજનોના ઘરની લીલા ગાવા લાગ્યા, ત્યારે મહાપ્રભુજીને થયું કે આ લીલા તો પ્રગટ ન થવી જોઈએ. એટલે મહાપ્રભુજીએ કહ્યું, સુન સુર સબન કી યહ ગતિ જીન હરિચરણ ભજે. એમ મહાપ્રભુજીએ કીર્તનનો વિરામ કરી દીધો કે જેણે જેણે આ ચરણને ભજ્યા છે એ સર્વની આ જ ગતિ છે. આ કૃપા મહાપ્રભુજીની છે. સ્મૃતિ માત્રાર્થી નાશનઃ, સ્મરણ માત્રથી સર્વ આરતીનો નાશ કરનારા મહાપ્રભુજી છે. એટલે જીવનમાં ક્યારેક કોઈ પણ પ્રકારનો તાપ જાગે, અલૌકિક તાપ તો ભાગ્યશાળીને હોય, કદાચ લૌકિક તાપ પણ આવ્યો હોય તો બીજે ક્યાંય ભટકવાની જરૂર નથી. શાંતિથી બેસી શ્રી વલ્લભના ચરણોનો આશ્રય કરજો. મહાપ્રભુજીની કૃપાથી સર્વ દુઃખો દૂર થઈ જશે. એવું સામર્થ્ય શ્રી મહાપ્રભુજીનું છે. અને એટલા માટે ગુસાઈજી કહે, સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ, સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ, સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ, સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ. સ્મરણ માત્રથી સર્વ પ્રકારની આરતીઓને હરવા વાળા મહાપ્રભુજી છે. આગળ નામ આપતા ગુસાઈજી પ્રભુ ચરણ બોલ્યા, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ, 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 શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થોને પ્રકાશિત કરવામાં જે તત્પર છે એવા શ્રી મહાપ્રભુજીને વંદન કરીએ છીએ. શ્રી મહાપ્રભુજીની સૌથી મોટી દેન, સમગ્ર હિન્દુ સમાજની વાત કરું તો મહાપ્રભુજી પૂર્વે વેદ, શ્રીમદ ગીતા અને બ્રહ્મસૂત્ર આ ત્રણને જ પ્રમાણ ગ્રંથ માનવામાં આવતા. પણ શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીને પણ પ્રમાણ ગ્રંથ રૂપે હિન્દુ સમાજમાં પ્રસ્થાપિત કર્યું છે. મહાપ્રભુજી 4 પ્રમાણ ગ્રંથો આપ્યા. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની, વ્યાસ સૂત્રાણી ચૈવહી, સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. અને મહાપ્રભુજીએ એ પ્રસ્થાપિત કર્યું કે જે વાત વેદમાં છે એ જ બ્રહ્મસૂત્રમાં છે, એ જ ભગવદ્ ગીતામાં છે, અને એ જ ભગવદ્ ગીતાજીનો વિસ્તાર શ્રીમદ ભાગવતજીમાં છે. આ ચારેયની એક વાક્યતા શ્રી મહાપ્રભુજીએ સિદ્ધ કરી. નહીં તો એ પૂર્વ મહાપ્રભુજી પૂર્વ આચાર્યો શ્રીમદ ભાગવતજીને પ્રમાણ ગ્રંથ ન માનતા. પ્રમાણ ગ્રંથ એટલે ઓથેન્ટિક ગ્રંથ. શ્રી મહાપ્રભુજી આ પ્રસ્થાપના હિન્દુ ધર્મમાં ભાગવતજીની મહત્તા આ હિન્દુ સમાજમાં કોઈએ વધારી હોય, આ સનાતન વૈદિક ધર્મમાં કોઈએ પ્રસ્થાપિત કરી હોય તો શ્રી વલ્લભાચાર્યજી કરી છે. આજે પણ હું તો માનું દુનિયાભરમાં જ્યાં પણ ભાગવતજી કથાઓ થાય છે, કોઈ નામ લે કે ન લે, પણ સુબોધનીજીના આશ્રય વગર ભાગવત કથા ન થઈ શકે. આ જેટલા પણ અર્થઘટનો મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે એ બહુ અદ્ભુત છે. 2 ગ્રંથોમાં મહાપ્રભુજીએ ભાગવતજીના ગૂઢ અર્થોને વિશેષ રૂપે પ્રગટ કર્યા. એક છે તત્વાર્દીપ નિબંધ, એ જે મહાપ્રભુજીનો ગ્રંથ છે એમાં છે ભાગવતાર્થ પ્રકરણ, અને ભાગવતાર્થ પ્રકરણમાં ભાગવતજીના અર્થો, અને બીજા ભાગવતજી ઉપર શ્રી મહાપ્રભુજીની ટીકા છે એ છે શ્રી સુબોધિનીજી. આ 2 દ્વારા મહાપ્રભુજીએ ભાગવતજીના 7 પ્રકારે અર્થોને પ્રગટ કર્યા છે. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, अध्याये, वाक्ये, पदेक्षरे एकार्थ सप्तधा जानन अविरोधे न मुच्यते. महाप्रभु जी ने 7 प्रकार से भागवत जी को समझाया इन 2 ग्रंथों के माध्यम से. एक है भागवतार्थ प्रकरण और दूसरा है सुबोधिनी जी. हमारे हरिराय जी तो कहते हैं, नाश्रितो वल्लभाधीशो न च दृष्टा सुबोधिनी न राधि राधिका नाथो वृथा जन्म भूतले. हरिराय जी ने तो कहा कि उसका जन्म ही वृथा है. किसका? कि जो महाप्रभु जी का सेवक हुआ फिर भी महाप्रभु जी का आश्रय नहीं किया. नाश्रितो वल्लभाधीशो न च दृष्टा सुबोधिनी. वैष्णव होकर भी जिसने सुबोधिनी जी कभी सुने नहीं, कभी देखे नहीं,
न राधि राधिका नाथो, और जिसने राधिका के नाथ श्री कृष्ण की सेवा नहीं की उस वैष्णव का तो जन्म ही वृथा है. અને એટલા માટે હે વૈષ્ણવો, ભાગવતજીને સમજવા સુબોધનીજીનો આશ્રય કરો, સુબોધનીજીનું રસપાન કરો. હા, સુબોધનીજી એટલા સરળ નથી, એમ તો દુર્બોધિની છે, સમજવું કઠિન છે, પણ મહાપ્રભુજીની કૃપાથી સમજાશે. ઘણીવાર સહેલું સહેલું કહેજો, સહેલું સમજાવજો, સહેલું 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 કરી આપણે સાચું ગુમાવી દઈએ છીએ. ઘણીવાર જે સમાજ સહેલાને ગોતતો હોય ને એ સત્યને ગુમાવી દે. એટલે સહેલું કહો એની જગ્યાએ એમ કહેવું કે સાચું કહેજો. ભલે કઠિન હશે, અમે કરવાનો પ્રયાસ કરીશું, અમે સમજવાનો પ્રયાસ કરીશું, પણ અમારે સત્યને કરવું છે, સત્યને પામવું છે. નહીં તો કલયુગના બે જ આકર્ષણ છે, મફત અને સહેલું. આ જ્યાં જ્યાં જોઈએ ને ત્યાં ત્યાં ભટકવાની સંભાવનાઓ રહે. અને એટલા માટે સહેલું નહીં પણ સાચું समझवानी कोशिश करो. देखो महाप्रभु जी ने भागवत जी के अद्भुत ढंग से 7 प्रकार से अर्थ किए. शास्त्रे, स्कंधे, આ શાસ્ત્રનો અર્થ શું, દરેક સ્કંદ પાછળ કયો ભાવ, દરેક સ્કંદની મહત્તા મહાપ્રભુજી સમજાવી કે એક એક સ્કંદમાં કઈ કઈ પ્રધાન લીલાઓ છે. સ્કંદે પ્રકરણે, પ્રકરણ વિભાગ બતાવ્યા. તમે મંગલાચરણમાં પણ ચતુર્વિશ્ચ 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 ત્રિવિશ તથા ષડભી વિરાજતે યોસો પંચદારદે મમ, આ એક શ્લોક બોલો છો ને, એ આખા 10મા સ્કંદનો પ્રકરણ વિભાગ છે. તમે આ એક શ્લોક બોલી આખા 10મા સ્કંદનું સ્મરણ તમે કરો છો, આ પ્રકરણ વિભાગ છે. તો મહાપ્રભુજીએ 12 સ્કંદોને વિવિધ પ્રકરણોમાં વિભાજિત કર્યા. તો શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે, અધ્યાય, દરેક અધ્યાય પાછળ કયો આશય છે, વાક્ય, દરેક વાક્યનો અર્થ કર્યો. શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે, અધ્યાય, વાક્ય, પદે, પદ અને અક્ષરે. તો એક શાસ્ત્રથી લઈ અક્ષર અક્ષર સુધીના અર્થ મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. આ ભાગવતજીના અદ્ભુત રીતે મહાપ્રભુજી અર્થઘટન કર્યા. કદાચ એ રીતે ભાગવતજી કોઈ સમજાવી શક્યું નથી. તો આ શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા વાળા શ્રી મહાપ્રભુજી પોતે બિરાજમાન છે. અરે સ્વયં મહાપ્રભુજી જ્યારે વ્યાસાશ્રમ પધાર્યા અને ત્યાં વ્યાસ ગુફામાં પધાર્યા, કૃષ્ણદાસ મેઘન બહાર ઉભા છે, કહ્યું તમે બહાર ઉભા રહેજો. અને પેલો પ્રસંગ આવે છે, શીલા ગબડતી ગબડતી આવી અને કૃષ્ણદાસ મેઘન 3 દિવસ સુધી એ શીલાને પકડીને ઉભા રહે. અને મહાપ્રભુજી વ્યાસ ગુફામાં પ્રવેશ કર્યો અને વ્યાસજી સાથે યુગલ ગીતના 1.5 શ્લોક ઉપર 3 દિવસ સુધી ચર્ચા થઈ. થાય કે વ્યાસજી સાથે ચર્ચા, કારણ કે વ્યાસજીને તો જે અનુભવાયું છે ગાયું છે, પણ વલ્લભ તો સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ છે. સ્વયં જ્યારે પદ્મનાભદાસજીની આગળ જેમ ગઈકાલે મેં ચર્ચા કરી હતી, ભાગવત કથા કરતા ત્યારે મહાપ્રભુજી આવીને બિરાજમાન થયા અને એ જ શ્લોકોનો અનેક રૂપે અર્થ કર્યો છે. મહાપ્રભુજી જ્યાં જ્યાં 7 દિવસ સુધી બિરાજી ભાગવતજીનું પારાયણ કર્યું, એ સ્થાનોને આજે આપણે બેઠકજી રૂપે ઓળખીએ છીએ. ત્યાં 7 દિવસ સુધી મહાપ્રભુજી પારાયણ કર્યા છે. અને જ્યાં જ્યાં પારાયણ કર્યા ત્યાં આજે પણ મહાપ્રભુજી ત્યાં ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે. એટલે જ્યારે પણ બેઠકજીમાં જાઓ ત્યારે મહાપ્રભુજીને પ્રસન્ન કરવા માટે આપણે ધોતી, ઉપરણા, જા બધું જ કરીએ, પણ એના કરતા નિકટ બેસી ભાગવતજીનો પાઠ કરો ને તો મહાપ્રભુજી અધિક પ્રસન્ન થાય છે. એટલે પ્રયાસ એ કરજો કે જ્યારે પણ બેઠકજીમાં જાઓ ત્યારે પુરુષોત્તમ શાસ્ત્ર નામ અથવા ભાગવતજીનો કોઈ એક અધ્યાય એનો પાઠ કરીને આવજો, અધિક પ્રસન્ન થશે મહાપ્રભુજી. અરે ગિરિરાજજીમાં જાઓ, બસ બધા ધક્કા મારીને દૂધ ચડાવવામાં લાગી જાય, પણ ગિરિરાજ બાવાને તો પ્રભુના ગુણગાન ગમે છે. નિકટ બેસીને પ્રભુના ગુણગાન, ભાગવતજીનું પારાયણ, કોઈ કીર્તન ગાન કરો તો ગિરિરાજજી વધારે પ્રસન્ન થશે. બેઠકજીમાં જે ધક્કા મુક્કી થાય, હું ભરી લઉં, હું કરી લઉં, હું કરી લઉં, બધાને ધક્કો મારીને આગળ પહોંચી શકાય છે, પણ પાસે નથી પહોંચી શકાતું. આગળ પહોંચવાની કોશિશ ન કરો, નિકટ પહોંચવાની કોશિશ કરો. બધા જ જારી ભરે જરૂર નથી. આપણે ત્યાં તો વિવેક છે પુષ્ટિ માર્ગીય કે એક પ્રધાન કોઈ વૈષ્ણવને આગળ કરીએ, યા વલ્લભકુલ બિરાજતા હોય તો એમને આગળ કરીએ અને આપણે બધા હાથ લગાવીએ. આ પુષ્ટિ માર્ગીય વિવેક છે. કરવું, ધરવું, ભરવું આ પુષ્ટિ માર્ગ નથી. પુષ્ટિ માર્ગ તો તત્સુખનો ભાવ છે. એવા વૈષ્ણવને આગળ કરજો જે વૈષ્ણવને ઠાકોરજી ઓળખતા હોય. ભલે ઉંમરમાં નાનો હોય પણ તમારા કરતા સેવામાં વધારે પહોંચતો હોય એવા વૈષ્ણવને આગળ કરવું. સીધી સાદી ભાષામાં કહું તો જે હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એ હાથે જારી ભરાવવી.
જે ક્યારે સેવામાં પહોંચ્યો જ ન હોય અને એને આગળ કરો તો આ તો બાલ ભાવ છે ને. બાળક જેને ઓળખતો હોય ને એના હાથે દૂધ પી. એમ જ પ્રભુ જે હાથને ઓળખતા હોય એ હાથે જ જારી લે. અને એટલા માટે આપણે ત્યાં તો કાનીનો આડીનો માર્ગ છે, અને જે છેલ્લે ઉભો રહે એને સૌથી વધારે કાની મળે. આ વૈષ્ણવની કાનીથી નહીં તો પેલા વૈષ્ણવની, પેલા વૈષ્ણવની નહીં તો આની કાનીથી, આની નહીં તો આની કાનીથી. આટલા 10 જણા ઊભા છે, એમાં જે છેલ્લો ઊભો છે એને 9 જણાની કાની મળે. ક્યાંક કોઈ એકની કાનીથી તો મહાપ્રભુજી અવશ્ય તમારી જારીજી સ્વીકાર કરી લેશે. પણ જે પહેલો ઊભો હોય એની બધી જવાબદારી એના માથે હોય. અને એમે મટકીમાં જે પહેલા જારી ભરે એની તો સીધી મથલીમાં જતી રહે, બીજો ભરે એની મથલીમાં, જે છેલ્લો ભરે એની જારીજી મહાપ્રભુજી પાસે રહી જાય. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી કૃપા કરવાની શરૂઆત પાછળથી કરે છે. અને એટલા માટે હું કરી લઉં, હું ધરી લઉં, હું ભરી લઉં એવો અઠાગ્રહ ન રાખો. અહીંયા તો તત્સુખનો ભાવ છે. દર્શન કરતી સમયે પણ હવેલી હોય કે મનોરથ હોય કે ગમે ત્યાં હોઈએ, પણ આપણાથી કોઈ વૈષ્ણવ પડી જાય અને પછી ગમે તેટલા આગળ પહોંચી જાઓ, ઠાકોરજી તમને જોઈને રાજી થશે? ક્યારેય નહીં થાય. કોઈ પણ વૈષ્ણવને તકલીફ આપી તમે ઠાકોરજીની આગળ પહોંચી શકશો, પણ નજીક નહીં પહોંચી શકો. તમે ઠાકોરજીથી બહુ દૂર થઈ જશો. અને એટલા માટે વિવેક રાખજો. જ્યારે પણ બેઠકજી આદિમાં જાઓ, મહાપ્રભુજી શેનાથી પ્રસન્ન થાય છે એનો વિવેક રાખો. કઈ રીતે એમને ધોતી ઉપરણા ધરાવાય, કઈ રીતે શૃંગાર કરાય, કઈ રીતે ઝારી ભરાય, કઈ રીતે ચણસ્વશ કરાય, આ દરેકનો વિવેક છે. અને વિવેક જ્યારે પણ આપણે ચૂકીએ છીએ, કારણ કે હું પુષ્ટિ માર્ગના 3 પક્ષ માનું છું: સિદ્ધાંત પક્ષ, ભાવ પક્ષ અને ત્રીજો છે વ્યવહાર પક્ષ. કારણ કે જ્યારે વ્યવહાર પક્ષ ચૂકીએ છીએ ત્યારે સિદ્ધાંત પક્ષ અને ભાવ પક્ષ પણ ગૌણ થઈ જાય છે. और इसलिए यहाँ गुसाई जी प्रभु चरण श्री महाप्रभु जी को सुंदर नाम देते हुए कहते हैं, आप भागवत जी के गूढ़ अर्थों को प्रकट करने में तत्पर हो. महाप्रभु जी ने कितने सुंदर अर्थ किए. હવે આ નામનો તો ઘણો વિસ્તાર આપણે ભાગવતજીના એક અધ્યાય જોઈને થઈ શકે, આખી કથા નામ પર થઈ શકે. किस प्रकार से महाप्रभु जी ने भागवत जी के गूढ़ अर्थों को प्रकट किए हैं और किस प्रकार भागवत सुधारस मत के अपनो पंथ जितायो. और ये जो पुष्टि मार्ग है ना, वो भागवत जी रूपी रससागर का मंथन करके जो नवनीत निकला वही पुष्टि मार्ग है. पुष्टि मार्ग એટલે ભાગવતજી નો માર્ગ. આપણી સવારે જગાવાથી લઈને પોઢાવા સુધીની સેવા, આપણા વર્ષોત્સવનો ક્રમ, આ બધો જ ભાગવતજીમાં આલેખિત છે. અને ભાગવતજી પ્રમાણે જ આપણો આખો સેવાક્રમ થાય છે. એટલે પુષ્ટિ માર્ગની જેટલી પણ પ્રણાલિકાઓ છે એ બધી ભાગવતજીમાં સમાયેલી છે. ગૂઢ રૂપે આજે પણ છે. અને આપણા આચાર્યો, અષ્ટછા ભગવતીઓએ અને શ્રી મહાપ્રભુજીએ વિશેષ કરીને એ ભાગવતજીમાંથી આપણો સેવા માર્ગ પ્રગટ કર્યો છે. નંદાલયની અને નિકુંજની બંને ભાવની સેવા એ ભાગવતજીમાં વર્ણિત છે. અને એટલા માટે મહાપ્રભુજી નિત્ય ભાગવતજીનું પારાયણ કરે છે, નિત્ય ભાગવતજીનો પાઠ કરે છે. અને એટલી મહત્તા બતાવી, આગળ આવશે કે સહસ્ત્ર નામો એમાંથી પ્રગટ કર્યા. કારણ કે મહાપ્રભુજીના જ્યેષ્ઠ લાલજી ગોપીનાથજી, એમનો નિયમ હતો કે રોજ ભાગવતજીનું પાઠ પારાયણ પૂરું કરે પછી જ અન્ન જળ લે, અને દર 3 દિવસે ભોજન કરવાનો વારો આવતો. હવે ધીમે ધીમે શરીર સુકાવા લાગ્યું ગોપીનાથજીનું. એકવાર મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી. કહ્યું, બાબા આપનું શરીર કેમ સુકાય છે? કહ્યું કે આ રીતે ભાગવતજીનું પારાયણ કર્યા પછી જ અન્ન જળ લેવાનો મેં સંકલ્પ કર્યો છે, અને 3 દિવસે મારો વારો આવે છે. અને મહાપ્રભુજીએ એ જ ભાગવતજીમાંથી સહસ્ત્ર નામ પ્રગટ કર્યા, જેને આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામથી ઓળખીએ છીએ. અને કહ્યું, બાબા આનો પાઠ કરશો ને તો આખા ભાગવતજીના પારાયણનું ફળ આપણને પ્રાપ્ત થશે. અને આમ ખાલી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરો ને તો આખા ભાગવતજીનું ફળ મળે. તો આમ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ થઈ અને ભાગવતજીના અર્થોને બતાવ્યા. જોપે શ્રી વલ્લભ ધરતે ન રૂપ, શ્રી મહાપ્રભુજી રૂપ ન ધરતા તો ભાગવતનો અર્થ અમને કોણ બતાવતો? ભગવદીઓ ગાન કરતા કહે છે. આ ભાગવતના અર્થોને બીજું કોણ કહી શકે? કારણ પોતાના વિચારો પ્રગટ કરીને અર્થો કરવા એ જુદી વાત છે, અને ભગવાનનો આશ્રય કહેવો એ જુદી વાત છે. महाप्रभु ने जो कहा है वह भगवद आश्रय को कहा है. कोई ग्रंथ नो साचो अर्थ क्यारे कहवाय? જ્યારે એ ગ્રંથના કર્તા જે કહેવા માંગતા હોય એ વાત કહીએ ત્યારે એનો અર્થ કહેવાય. આજે પોતપોતાના વિચાર પ્રમાણે બધા જ અર્થો કરે, પણ એની પ્રમાણિકતા શું, એની મહત્તા શું? કાંઈ નહીં. એ કેવલ એના બુદ્ધિનો વિચાર છે. આજે પણ સમાજમાં જુઓ કેટલા પ્રકારના સાહિત્યોના કેવા કેવા વિચારો ઉભા થાય,
ભગવાન વિશે પણ એક વસ્તુ યાદ રાખો, ભગવાનના ગ્રંથોને ભગવત બુદ્ધિથી જ અર્થઘટનો કરવા જોઈએ. એના લૌકિક અને વ્યવહારિક બુદ્ધિથી જ્યારે અર્થઘટન કરવા જાઓ છો ત્યારે તમે ભગવાનની લીલામાં પણ દોષ જોઈ લો છો. આજે ઘણા આધુનિક સાહિત્યકાર જુઓ, એમને રામ જોડે વાંધો છે કે સીતાજીને કેમ આમ કર્યું. સીતાજીને પૂછો તો એ તો કે મને જન્મો જન્મ રામ જ જોઈએ છે. સીતાજીને કોઈ વાંધો નથી, પણ એમને તકલીફ પડી જાય. કારણ લૌકિક બુદ્ધિ અર્થઘટનો થાય છે. જો જે વિષયનો ગ્રંથ હોય એ વિષયનું દર્શન થવું જોઈએ. વિજ્ઞાનનો કોઈ ગ્રંથ પુસ્તક હોય તો એને વૈજ્ઞાનિક બુદ્ધિ રાખીને જ એને વંચાય, તો જ એને સાચો ન્યાય આપી શકાય. એમ જ આધ્યાત્મિક ગ્રંથ હોય એને આધ્યાત્મિક બુદ્ધિથી જ અર્થઘટનો થવા જોઈએ. એના જ્યારે આપણે લૌકિક બુદ્ધિથી અર્થઘટનો કરીએ છીએ ત્યારે ભગવત લીલાઓમાં પણ દોષ દર્શન આપણે કરી લઈએ છીએ. શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીના દિવ્ય અર્થોને પ્રગટ કર્યા અને કહ્યું, મહાપ્રભુજી કે આ ભાગવતજી એ તો સાક્ષાત શ્રીનાથજી બાવાનું જ વાંગમય સ્વરૂપ છે. એ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. એને કોઈ પુસ્તક કે ગ્રંથ ન માનતા. એમાં જેવી બુદ્ધિ ઠાકોરજીમાં રાખો છો એવી જ બુદ્ધિ ભાગવતજીમાં રાખો, એવી મહાપ્રભુજીની આજ્ઞા છે. અને બારે બાર અંગોને સમજાવ્યા. પ્રથમ બે સ્કંદ એ શ્રીનાથજી બાવાના ચરણ છે. ત્રીજો ને ચોથો સ્કંદ ભાગવતજીનો બંને બાહુ છે. પંચમ અને છઠ્ઠ સ્કંદ બંને જંઘાઓ છે શ્રીનાથજી બાવાની. સપ્તમ સ્કંદ ભાગવતજીનો એ મુષ્ટિકા વાળો હાથ છે જે કમર પર શ્રીનાથજી બાવાએ રાખ્યો છે. આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ છે શ્રીનાથજી બાવાના. દશમ સ્કંદ એ શ્રીનાથજી બાવાનું હૃદય છે. એકાદશ સ્કંદ એ શ્રીનાથજી બાવાનું મસ્તક છે. અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ છે. કે ઊંચો ઉઠેલો હાથ 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. અને શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી ભક્તોને પોતાના આશ્રયમાં બોલાવી રહ્યા છે. મહાપ્રભુજીએ 12 સ્કંદોને શ્રીનાથજી બાબાના 12 અંગ સાથે સમાનતા કરી અને કહ્યું કે આ સાક્ષાત શ્રીજીનું જ સ્વરૂપ છે. એટલે ભાગવતજી મને કોઈ પુસ્તક માની એની સાથે પુસ્તક જેવો વ્યવહાર નહીં કરવો, એ સાક્ષાત એમાં ભગવત બુદ્ધિ રાખવી. કારણ કે આ સાક્ષાત શબ્દ વાંગમય સ્વરૂપ છે, વાણીમય. ભાગવતજી એ સાક્ષાત શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ છે. એમ તો શ્રીનાથજીની કંદરામાં તમે જે ચિહ્નો જુઓ છો એમાં પણ ભાગવતજીના 12 સ્કંદોનું વર્ણન છે. તમે શ્રીનાથજીની કંદરામાં જુઓ તો અનેક ચિહ્નો છે, એના પણ અર્થઘટનો કરવામાં આવ્યા. શ્રીનાથજીની કંદરામાં 2 ગાય છે. પ્રથમ સ્કંદમાં પૃથ્વી અને ધર્મનો સંવાદ ગાય રૂપે છે, પ્રથમ સ્કંદનું ચિહ્ન છે. દ્વિતીય સ્કંદ શ્રીનાથજી બાબાના મસ્તક પર શુકનું ચિહ્ન છે. એ શુક એટલે શુક ઉવાચ દ્વિતીય સ્કંદથી પ્રારંભ થાય એ દ્વિતીય સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજી બાબાની કંદરામાં 2 ઋષિ મુનિ બિરાજમાન છે. એક ઋષિ બિરાજમાન છે, એ છે કપિલ ભગવાન, એ તૃતીય સ્કંદના પ્રતીક છે. બીજી બાજુ 2 મુનિ બિરાજમાન છે, એ છે ચતુર્થ સ્કંદમાં નર નારાયણ, એના પ્રતીક રૂપે છે. શ્રીનાથજી બાબાની કંદરામાં એક ઘેટાનું ચિહ્ન છે. એ ઘેટું એટલે મેષ, 12 રાશિઓમાંની પહેલી રાશિ. તો પંચમ સ્કંદમાં કાલગણના આવે છે, એ પંચમ સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજી બાબાની કંદરામાં આમ એક જો તમને ગણાવવા જાવ તો 12 સ્કંદની ચર્ચા થઈ શકે. છઠ્ઠો સ્કંદ 2 ગાયોનું ચિહ્ન છે. છઠ્ઠો સ્કંદ એ પોષણ લીલા છે. તો એક છે વાછરડું, બીજું છે ગાય. વાછરડું દૂધ પીતું જાય અને માને લાત મારતું જાય, છતાંય માં દૂધ પીવડાવવાનું બંધ નથી કરતી. આ જ ભગવાનની પુષ્ટિ લીલા છે જે છઠ્ઠા સ્કંદમાં વર્ણિત છે. શ્રીનાથજી બાબાની કંદરામાં નરસિંહ ભગવાનનું ચિહ્ન છે, એ છે સપ્તમ સ્કંદના પ્રતીક રૂપે. 7મા સ્કંદમાં નરસિંહ ભગવાનના પ્રાગટ્યની કથા આવે છે. એ નરસિંહજીનું ચિહ્ન 7મો સ્કંદ છે. શ્રીનાથજી બાબાની કંદરામાં સર્પનું ચિહ્ન છે. કારણ કે 8મા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે અને એમાં વાસુકી નાગને દોરડો બનાવી મંદરાચલ પર્વતથી સમુદ્ર મંથન કરવામાં આવ્યું. તો એ સર્પ એ 8મ સ્કંદનું ચિહ્ન છે. શ્રીનાથજી બાબાની કંદરામાં 2 મોર છે અને મોર એ નિષ્કામ ભક્તો છે. અને 9મો સ્કંદ એ ઈશાનું કથા છે. ઈશસ્ય અનુગામી નામ કથા, ભક્તોની કથા. એ 9મા સ્કંદના પ્રતીક રૂપે મયુર છે, મોર છે. શ્રીનાથજી બાબાની કંદરામાં સ્વયં ઠાકોરજી બિરાજમાન છે મધ્યમાં, એ 10મા સ્કંદમાં પ્રગટેલા સ્વયં પૂર્ણ પુરુષોત્તમ છે. શ્રીનાથજી બાબાને ફરતે એક સર્પ છે, ઘૂંટણ પાસેથી નીકળે છે. કહેવાય કે સર્પ સમય થાય ને કાચલી ત્યાગે નહીં તો એ આંધળો બની જાય. એટલે કે મોહનું મરવું એ જ મુક્તિ છે, અને મુક્તિ એ એકાદશ સ્કંદની લીલા છે. અને શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ એ 12મા સ્કંદનો આશ્રય લીલાનું વર્ણન છે. એમ 12 સ્કંદ એ શ્રીનાથજી બાબાની કંદરામાં બિરાજમાન છે. આપણે ત્યાં આચાર્યો અનેક પ્રકારના ભાગવતજીના અર્થો કર્યા,
અને વિશેષ રૂપે પુષ્ટિ માર્ગમાં ભાગવતજીનો સ્વીકાર કરવામાં આવે છે, કારણ કે આખો પુષ્ટિ માર્ગ ભાગવતજી આધારિત છે. અને ભાગવતજીમાં જે જે પ્રભુની લીલાઓ છે એ પ્રકારે આપણે ત્યાં ઘરમાં સેવા થાય છે. એ પ્રમાણે જન્માષ્ટમીથી સેવા ક્રમનો પ્રારંભ થાય આપણો, કે જ્યારે ઠાકોરજી પ્રગટ થયા, દશમસ્કંદની શરૂઆત પણ જન્મ પ્રકરણથી છે, કે પ્રભુ પ્રગટ થયા ત્યારથી લીલા શરૂ થાય. અને એ રીતે આખા વર્ષોત્સવનો આપણો સેવાક્રમ જે ભાગવતજીમાં વેણુ ગીત યુગલ ગીતમાં વર્ણિત છે. જો વેણુ ગીતમાં નિત્યની સેવાનો ક્રમ છે અને યુગલ ગીતમાં વર્ષોત્સવની સેવાનો ક્રમ છે. આમ ભાગવતજીમાં જે વર્ણિત છે એ પ્રકારે જ પુષ્ટિ માર્ગમાં સેવા થાય છે. અને એટલા માટે ગુસાઈજી પ્રભુ ચરણ કહે, આપ તો સાક્ષાત ભાગવતજીના ગૂઢ અર્થોને પ્રગટ કરવા માટે પધાર્યા છો.